ભાવનગરના શિહોરમાં ધોળા દિવસે પૂર્વ નગરસેવક પર તલવાર જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો। ઈજાગ્રસ્તને શિહોરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી બાદમાં સરકારી હોસ્પિટલ આવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરના શિહોરમાં ધોળા દિવસે નગરપાલિકાના પૂર્વ નગરસેવક ઉપર હુમલો થયો હતો, જેને પગલે પૂર્વ નગરસેવકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લાના શિહોરમાં નગરપાલિકાના પૂર્વ નગરસેવક રજાકભાઈ સોલંકી ઉપર તલવાર વડે હુમલો થયો હતો, તેથી તેને માથાના ભાગે ઈજા થઈ હતી। ઈજા થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ મુસ્લિમ સમાજના લોકો લઈ ગયા હતા। હુમલો કરવાનું કારણ પ્રકાશમાં આવ્યું નથી। પોલીસ ફરિયાદ બાદ વિગત સામે આવશે। શિહોર મુસ્લિમ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। ગરીબ શાપીર વિસ્તારની આ ઘટના છે। રજાક લાડવો અને રજાક દાડા વચ્ચે મારામારી સર્જાઈ હતી। જમીન ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં રજાક સોલંકી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે। ઈજાગ્રસ્તને શિહોર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે ઘટના સ્થળે અને બાદમાં સરકારી હોસ્પિટલ આવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર।